મહત્વના સમાચાર આવી રહ્યા છે। પિલોડાની દ્રષ્ટિ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે। શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી। આગને કાબૂમાં લેવાના સ્થાનિકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા। સદનસીબે હોસ્પિટલ બંધ હોય કોઈ જાનહાનિ નહીં તો મોડાસા ફાયર ફાઇટરને ફાયર કોલ અપાયો હતો। તો ભિલોડાની દ્રષ્ટિ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે, જ્યાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી। આગને કાબૂમાં લેવાના સ્થાનિકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા। સદનસીબે હોસ્પિટલ બંધ હોય કોઈ જાનહાનિ નહીં તો મોડાસા ફાયર ફાઇટરને ફાયર કોલ અપાયો હતો। અમારી હોસ્પિટલની બહાર ચશ્માની દુકાન છે, એમાં આજે સવારે ધ્યાનમાં આવ્યું કે 8 વાગ્યાની આજુબાજુ કે થોડું આ ધુમાડા જેવું નીકળે છે, તો અમે ફટાફટ ત્યાં પહોંચી અને અમારી જોડે ફાયર સેફ્ટીના બધા સાધનો હતા, એનાથી અમે આગને કાબૂમાં લઈ લીધી। અને આમાં કંઈ અંદર ચશ્માનું ખાલી તૈયાર ચશ્મા અમે વેચતા હતા, એનું સામાન હતું, એનાથી વધારે કંઈ એમાં હતું નહીં। કોઈ શોર્ટ સર્કિટ થયો હોય એવું મારા જાણમાં છે। શોર્ટ સર્કિટ થયો એનાથી જાણો, દુકાને બંધ હતી અને હોસ્પિટલ પણ બંધ હતી અને બહાર છે, બિલકુલ બહાર છે।